નમસ્કાર બાળમિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીમાં સેમેસ્ટર 2 જેમાં આપણે યુનિટ નંબર 2 આગળના વિડીયોમાં જોયું હતું. યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ, જેના વિશે આપણે માહિતી મેળવી હતી. તો આજે હવે આપણે આ વિડીયોમાં એક્ટિવિટી 3થી જોઈશું. હવે આપણને કીધું છે પહેલું એ સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ઇટ. અહીં આપણને છે એક ટેબલ આપેલું છે. એ શું કીધું કે સ્ટડી એટલે કે આપણે એને પહેલાં જોવાનું છે અને એના આધારે છે એ કમ્પ્લીટ એટલે કે પૂર્ણ કરવાનું છે. પહેલું આપ્યું છે તમને એરિયા ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે જેમાં છે એને ઇન્ટરેસ્ટ છે અહીં આપેલું છે. ત્યાર પછી છે વિજય એન્ડ વિભલ અને પંકજ, અને ત્યારબાદ છેલ્લી કોલમ છે યુ એટલે કે તમને જે ગમતો હોય તો યસ નોમાં છે તમારે રિપ્લે આપવાનો છે. એટલેમાં તમારે છે તમારી બુકમાં સાથે સાથે પૂર્ણ કરતું જવાનું રહેશે. તમને હવે પહેલું આપ્યું છે સિંગિંગ. શું આપેલું છે? સિંગિંગ. હવે વિજય અને વિભલ એ બંનેને છે સિંગિંગ એટલે કે ગાવું. જો ગમતો હોય તો શું લખવાનું છે? યસ. જો એમાં આપણને આપ્યું છે યસ, ત્યાં લખ્યું છે યસ. જ્યારે પંકજને છે એ નો લખ્યું છે એટલે એને ગમતું નથી. હવે જો તમને ગમતું હોય તો તમારે અહીંયા શું લખવાનું છે? યસ. નો ગમતું હોય તો નો. એટલે મેં અહીં મને ગમતું મેં લખ્યું એટલે મેં લખ્યું યસ. ત્યાર પછી છે બીજું ડાન્સિંગ. ડાન્સિંગ એટલે કે નાચવું. જો હવે આપણને વિજય અને વિપલે જવાબ આપ્યો છે નો, એને ગમતું નથી, અને પંકજનો જવાબ છે યસ એટલે એને છે એ ડાન્સિંગ કરવું ગમે છે એટલે ત્યાં લખ્યું યસ. હવે છેલ્લી કોલમ પાછી તમારી આવી, એમાં તમારે જવાબ લખવાનું. ડાન્સિંગ તમને ગમતું હોય તો યસ, ન ગમતું હોય તો નો. મેં અહીં યસ લખ્યું છે, મને ગમતું છે એટલે મેં લખ્યું યસ. ત્યાર પછી છે સ્વિમિંગ, તરવાનું. તો એમાં વિજય અને વિભલ એ બંનેએ જવાબ આપ્યો છે યસ, જ્યારે પંકજે આપ્યો છે નો, એને ગમતું નથી એટલે એણે જવાબ આપ્યો નો. એવી રીતે તમારે આપવાનો છે. તમને ગમતું હોય તો તમે લખજો યસ, ન ગમતું હોય તો નો. મને નથી આવડતું, નથી ગમતું એટલે મેં લખ્યું નો. ત્યાર પછી છે ડ્રોઈંગ પિક્ચર્સ. ચિત્ર દોરતા આવડતું હોય તો લખવાનું યસ, ન આવડતું હોય તો નો. જ્યારે વિજય અને વિભલને આવડતું નથી એટલે એણે લખ્યું નો. પંકજને પણ આવડતું નથી એટલે એણે લખ્યું નો. હવે વારો આવ્યો તમારો. જો તમને ગમતું હોય તો તમારે યસ, ન ગમતું હોય તો નો લખવાનું રહેશે. ત્યાર પછી છે પ્લેઇંગ ચેસ. જો તમને ગમતી હોય, આવડતી હોય તો તમારે જવાબ યસ, ન આવડતી હોય તો નો. પણ એ બંનેને આવડે છે એટલે એ લખ્યું યસ. જ્યારે આપણને આવડતું ન હોય તો આપણે શું લખવાનું રહેશે? જવાબ નો. તો એ રીતે છે તમારે કોષ્ટક છે એ પૂર્ણ કરવાનું રહેશે. ત્યાર પછી આપણને બીજું આપ્યું છે રીડ ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. અહીં તમને છે એ એક્ઝામ્પલ એટલે ઉદાહરણ આપેલું છે એ જોવાનું છે ને એના આધારે આપણે આગળના વાક્યો છે એ મેં અહીં લખ્યા છે. તમારે પણ તમારી બુકમાં સાથે સાથે પૂરતું જવાનું રહેશે. જોઈએ એક્ઝામ્પલ. વિજય એન્ડ વિપલ લાઇક સિંગિંગ. ડોન્ટ ધે? યસ ધે ડુ. જો ગમતું હોય તો યસ ધે ડુ, ન ગમતું હોય તો નો હી ડઝન્ટ. એ રીતે લખવાનું. જે આપણને અહીં ઉપરથી જોતું જવાનું છે એના આધારે વાક્ય બનાવવાના છે. ત્યાર પછી હતું પંકજ ડઝ નોટ લાઇક સિંગિંગ. ડઝ હી? તો નો હી ડીડન્ટ. એને ગમતું નહોતું ગાવું એટલે એમાં હું લખ્યું નો. ત્યાર પછી છે તમારો વારો. યુ લાઇક સિંગિંગ. તમને પૂછે છે તમને ગમે છે કે ડોન્ટ યુ, કે નથી ગમતું. તો તમારે જવાબ લખવાનો છે. તમે જવાબમાં યસ લખ્યું હશે તો તમારે લખવાનું યસ તે યસ આઈ ડુ. ન ગમતું હોય તો તમારે નો આઈ ડીડન્ટ. એવી રીતે તમારે લખવાનું રહેશે. પણ આપણે જવાબ યસ આપ્યો હોય તો જવાબમાં શું લખવાનું રહેશે? યસ. એટલે અહીં જે પ્રમાણે મેં જવાબ પૂર્ણ કર્યો છે તે પ્રમાણે તમારે કરવાનો રહેશે. હવે ત્યાર પછી આપણે પહેલાં જોયું સિંગિંગનું. હવે ત્યાર પછી શું છે? ડાન્સિંગ. તો હવે ડાન્સિંગનો વારો. એમાં પણ જે રિપ્લે છે એના આધારે જ આપણે વાક્ય બનાવવાના છે. તો જોઈએ એમાં આવે વિજય એન્ડ વિભલ ડુ નોટ લાઇક ડાન્સિંગ. કે ડુ તે? ગમે છે કે નથી ગમતું?
એનો જવાબ શું હતો બંનેનો? નો. તો શું લખવાનું તમારે? નો ધે ડીડન્ટ. તે શું કામ કે બે છે, વિજય અને વિપલ એ બે વ્યક્તિ છે એટલા માટે નો ધે ડીડન્ટ એ બંનેને આવડતો નથી એટલે એને શું જવાબ આપ્યો હતો? નો. એટલે તમારે લખવાનું રહેશે નો. ત્યાર પછી બીજું વાક્ય છે પંકજ. પંકજ લાઇક્સ ડાન્સિંગ. એને ગમે છે. ડઝન્ટ હી કે નથી? તેનો જવાબ શું હતો? યસ. તો શું લખવાનું રહેશે? યસ હી ડઝ. ત્યાર પછી છે યુ એટલે કે તમારા વાળો. યુ લાઇક ડાન્સિંગ. તમને ગમે છે. ડોન્ટ યુ કે નથી ગમતું? તો જો તમે યસ જવાબ આપ્યો છે તો તમારો જવાબ શું રહેશે? યસ આઈ ડુ. હા મને ગમે છે. ત્યાર પછી હવે ત્રીજું આવે છે સ્વિમિંગ. એમાં પણ એ જ રીતે વાક્ય બનાવવાના રહેશે. તો જોઈએ એમાં પણ હવે વિજય એન્ડ વિભલ લાઇક સ્વિમિંગ. શું કે તે બંનેને ગમે છે. ડોન્ટ તે કે નથી ગમતું? તો એ બંને જે જવાબ આપ્યો એ લખવાનો. શું આપ્યો તો? યસ. તો શું લખવાનું? યસ તે ડુ. તો તમારે લખવાનું રહેશે યસ તે ડુ. જે અહીં મેં બધામાં જવાબ પૂર્ણ કરેલા છે તમે જોઈ શકો છો. ત્યાર પછી પંકજનો વારો. પંકજ ડઝ નોટ લાઇક સ્વિમિંગ. જો એને યસનો જવાબ આપ્યો એના આધારે વાક્ય તમારે બનાવવાનું કે ડઝ એને ના આપ્યું છે એટલે પહેલાં વાક્યમાં તે નોટ વાપરેલું છે અને ત્યાર પછી ડઝ નથી ગમતું કે ગમે છે એનો મિનિંગ એવો થાય એટલે એને જવાબ શું આપ્યો હતો? નો. તો તમારા જવાબમાં શું લખવાનું રહેશે? નો હી ડઝન્ટ. તેને ગમતો નથી. ત્યાર પછી હવે તમારો વારો. તમે જે જવાબ આપ્યો એનું વાક્ય. યુ ડુ નોટ લાઇક સ્વિમિંગ. શું કીધું કે તમને છે સ્વિમિંગ કરવું નથી ગમતું? ડુ યુ કે ગમે છે? તેનો જવાબ શું આપ્યો હતો? નો આઈ ડીડન્ટ. તો શું લખવાનું તમારે? નો આઈ ડીડન્ટ. એ રીતે છે તમારે કરવાનું રહેશે. ત્યાર પછી હતું ડ્રોઈંગ પિક્ચર્સ. તો એના પણ એ જ પ્રમાણે વાક્ય બનાવવાનું રહેશે. વિજય એન્ડ વિભલ ડુ નોટ લાઇક ડ્રોઈંગ પિક્ચર. જો એ બંનેનો જવાબ શું હતો? નો. એટલે અહીંયા તમને સ્ટાર્ટિંગમાં લખ્યું ડુ નોટ લાઇક ડ્રોઈંગ પિક્ચર. કે ડુ દે કે ગમે છે કે નહીં? તો જવાબ એ બંનેનો શું હતો? નો. અહીંયા તમે જોઈ શકો છો જવાબ નો. એટલે એને જો વાક્યમાં પણ આપણો જવાબ એ જ આવશે નો ધે ડીડન્ટ. ત્યાર પછી છે પંકજનો. એનો જવાબ પણ નો હતો એટલે એમાં પણ એ જ રીતે વાક્ય બનશે પંકજ ડઝ નોટ લાઇક ડ્રોઈંગ પિક્ચર. ડઝ હી. તો એનો જવાબ શું હતો? નો હી ડીડન્ટ. ત્યાર પછી હવે તમારો વારો છે. યુ લાઇક ડ્રોઈંગ પિક્ચર્સ. ડુ નોટ યુ. ગમે છે કે નથી ગમતું ચિત્ર દોરવું? તો તમે જવાબમાં લખ્યું યસ. તો તમારો જવાબ આવશે યસ આઈ ડુ. ત્યાર પછી છે વિજય એન્ડ વિપલ. ત્યાર પછી હું હતું પ્લેઇંગ ચેસ. હવે બંનેને ચેસ ગમે છે કે નહીં? તેમાં લખવાનું લાઇક પ્લેઇંગ ચેસ. ડોન્ટ તે. ગમે છે કે નહીં? તો જવાબમાં યસ તે ડુ. પછી પંકજનો વારો. લાઇક પ્લેઇંગ ચેસ. ડઝન્ટ હી. ગમે છે કે નહીં? એનો પણ ગમે છે એટલે એનો જવાબ આવશે યસ હી ડઝ. ત્યાર પછી વધ્યું કોનો વારો? તમારો વારો. યુ ડુ નોટ લાઇક પ્લેઇંગ ચેસ. ડુ યુ. તમને ચેસ રમવી ગમે છે? ડુ યુ કે નહીં? તો તમને જવાબ તમે જે લખ્યું એ પ્રમાણે આવશે. મેં લખ્યું નો એટલે જવાબમાં આવશે નો આઈ ડોન્ટ. મને ગમતી નથી. તો એ પ્રમાણે છે તમારે વિગત ભરવાની રહેશે અને એના આધારે છે નીચે વાક્યના જવાબ છે એક્ઝામ્પલ આધારે તમારે કરવાના રહેશે પૂર્ણ. તો આ રીતે આપણે જોઈએ. હવે જોઈએ ત્યાર પછીનું એક્ટિવિટી 4. Montu's mother asked him some question. Montu replied them, study them carefully and fill in the blanks. Here is an example for you. તમને એક્ઝામ્પલ આપ્યું છે એના આધારે છે એ આપણે પૂરતી જવાની રહેશે. જે અહીં પૂરેલું છે તો તમારે સાથે સાથે તમારી નોટબુકમાં લખતું જવાનું રહેશે. હવે જોઈએ આપણે પહેલું છે મધર્સ. ઇન ધ મોર્નિંગ યુ વેન્ટ ટુ સ્કૂલ ડીડન્ટ યુ. શું કહે છે કે તું સ્કૂલે જા છો કે નહીં? મોન્ટુ શું કહે છે? યસ આઈ ડીડ. હું જાઉં છું. મધર. યુ વેર વિથ યોર ફ્રેન્ડ વેરન્ટ યુ. તારા મિત્રો તારી સાથે છે કે નથી? મોન્ટુ. યસ આઈ વોઝ. હા તે છે. મધર. ધેર વોઝ અ સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ વોઝન્ટ હેર. તો તારું સ્કૂલ બેગ હાથમાં લઈશ. મોન્ટુ એનો રિપ્લાય આપે છે એટલે તમારે હવે જવાબમાં લખવાનું રહેશે
કે યસ ધેર વોઝ. તમે જવાબમાં લખ્યું યસ ધેર વોઝ. ત્યાર પછી છે મધર. ધેન યુ કમ બેક ટુ હોમ ઇન ધ નૂન. તો તમને આપ્યું છે, તમને હકારમાં આપ્યું તો તમારે નકાર બનાવો એટલે તમે શું લખવાનું રહેશે? ડીડન્ટ યુ. ત્યાર પછી છે મોન્ટુ. યસ આઈ ડીડ. મધર. બટ ધેર વોઝ નો સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ. તો એનો પણ નકારમાં છે એટલે તમારે એનો હકારમાં બનાવવાનું. તો શું આવશે? વોઝ ધેર. મોન્ટુ. નો ધેર વોઝન્ટ. તો આ પ્રમાણે છે તમારે વાક્ય બનાવવાના રહેશે. ત્યાર પછી હવે જોઈએ, ત્યાર પછીનું છે બી. નાવ અરેન્જ ધીસ સેન્ટેન્સ ઇન પ્રોપર સિક્વન્સ એન્ડ કમ્પ્લીટ ધ રેસ્ટ ઓફ ધ ડાયલોગ્સ. તમને ડાયલોગ્સ આપ્યા છે, અધૂરા છે, પૂર્ણ કરવાના છે. હવે જોતા જઈએ ને લખતા જવાનું રહેશે તમારે સાથે સાથે. પહેલું છે યસ આઈ ડીડ. આ કોણ બોલે છે? મોન્ટુ. એટલે ત્યાં તમારે લખવાનું રહેશે મોન્ટુ. ત્યાર પછી ઓ મોન્ટુ યુ આર વેરી કેરલેસ. એ વાક્ય કોણ બોલ્યું હશે? એના મધર. એટલે તમારે ત્યાં લખવાનું મધર. ત્યાર પછીનું વાક્ય છે એમાં જો હકારમાં આપ્યું છે એટલે એનું નકાર બનાવવાનું છે એટલે શું આવશે? આરન્ટ યુ. ત્યાર પછી યસ આઈ એમ. તો એ વાક્ય કોણ બોલ્યું? મોન્ટુ. તો ત્યાં તમારે આવશે મોન્ટુ. ત્યાર પછીનું છે ઇટ મીન્સ યુ ફોરગેટ ઇન ધ સ્કૂલ. તેમાં શું આવશે? ડીડન્ટ યુ. અને વાક્ય કોણ બોલે છે? મધર. એ પ્રમાણે આપણે છે અહીંયા બ્લેન્ક્સ આપી છે એમાં પૂરવાનું રહેશે. ત્યાર પછી છે હવે આપણે લખવાનું છે મોન્ટુ. તો શું જવાબ આપે છે મોન્ટુ? યસ આઈ એમ મધર. યુ ફોરગેટ ધ બેગ ઓન ધ પ્લેગ્રાઉન્ડ ડીડન્ટ યુ. યસ એન્ડ નો બંનેમાં જવાબ આપ્યો છે હકાર અને નકાર. જોતું જવાનું છે, લખતું જવાનું છે કે યુ ફોરગેટ ધ બેગ ઓન ધ પ્લેગ્રાઉન્ડ ડીડન્ટ યુ. ત્યાર પછી છે મોન્ટુ. યસ આઈ ડીડ. શું કે છે? હા. મધર. ધ પ્યુન વિલ ફાઇન્ડ ઇટ એન્ડ કીપ ઇટ વોન્ટ યુ. હકાર અને નકાર બંનેમાં આપ્યું છે. ત્યાર પછી મોન્ટુ. યસ હી વિલ. એના મધર રિપ્લે આપે છે મધર. યોર લંચ બોક્સ વોઝ ઓલ્સો ઇન ધ સ્કૂલ બેગ. શું કહે છે? તે તારું લંચ બોક્સ લીધું. ત્યાર પછી છે વોઝન્ટ ઇટ. કે નથી લીધું? મોન્ટુ. યસ ઇટ વોઝ. હા તે લીધું. ત્યાર પછી એના મધર એને પૂછે છે યુ કેન નોટ ડુ યોર હોમવર્ક નોટ કેન યુ. શું કીધું? કે તે તારું હોમવર્ક કર્યું કે નથી કર્યું? મોન્ટુ. નો આઈ કાન્ટ. મેં કર્યું નથી. એના મધર કહે છે યોર ટીચર વિલ પનિશ યોર વોઝન્ટ શી. શું કહે છે? તને તારા મિસ મારશે કે નહીં મારે? મોન્ટુ. યસ શી વિલ. શું કહે છે? કે હા. ત્યાર પછી છે મોન્ટુ. યુ વિલ ગો ટુ સ્કૂલ વિથઆઉટ બેગ વોન્ટ યુ. અને મોન્ટુ છેલ્લે જવાબ આપે છે યસ આઈ વિલ. તે કરશે. જે પનિષ્ડ આપશે તે પૂર્ણ કરશે. તો આપણે છે અહીં એક્ટિવિટી 3 અને 4 જોઈ. હવે તમારે છે એ જો સાથે સાથે પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરવાની હતી, જે તમે પૂર્ણ કરી હશે. તો ત્યાર પછીની એક્ટિવિટી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.